માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા મકર સંક્રાંતિના દિવસે માનવ સેવા અને જીવદયાના વિવિધ કાર્યો કરાશે। દર વર્ષે સંસ્થા દ્વારા મકર સંક્રાંતિના દિને સેવા કાર્યો કરાય છે। માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ભોજન, બાળ શ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, કીડીને કીડિયારો, જરૂરતમંદ લોકોને ભોજન વિતરણ કરાવવામાં આવશે। વિવિધ આયોજનોમાં સહયોગ આપવા ઈચ્છતા દાતાઓએ માનવજ્યોત કાર્યાલયનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। દાન પુણ્યનો મહિમા સમજાવતો પર્વ એટલે મકર સંક્રાંતિ પર્વ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે વિવિધ દાતાર્થીઓના સહયોગથી મકર સંક્રાંતિ પર્વે માનવ સેવા અને જીવદયાના કાર્યો કરવામાં આવે છે। એના એક ભાગરૂપે 14મી તારીખ મકર સંક્રાંતિને માનવજ્યોત સંસ્થા દ્વારા જે અમારા આશ્રમે માનસિક દિવ્યાંગો છે એમને મિષ્ટાન ફરસાણ સાથેનું ભાવતા ભોજનિયા જમાડવામાં આવશે। વૃદ્ધોને ટિફિન દ્વારા પણ ભોજન પહોંચાડવામાં આવશે। રંક બાળકોને ભોજન, બાળ સંયોગીને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, હમીરસર તળાવની અંદર માછલીઓને લોટ અને કીડિયારો પૂરવાનું કામ દરેક દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવશે। ને આવું કાર્ય દર મકર સંક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કરવામાં આવે છે।